6 ઓગસ્ટથી ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, બટર, પનીર આ બધાના સેલ્સ, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સપોર્ટેશન બધાની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પણ કેમ? અને આ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ એટલે શું? એમાં શું વપરાય છે? એની ઓળખ કેવી રીતે કરી શકાય? એના હેલ્થ કન્સર્ન્સ કેમ છે? અને આ નિયમનો જો કોઈ ભંગ કરે છે તો એને શું સજા મળી શકે? એ બધું જોઈએ આજના 2 મિનિટના વિડીયોમાં. હાય, હું છું હેની. તો એનાલોગ પનીર એટલે શું? જો સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો ચીઝ, બટર, પનીર આ બધું બનાવવામાં અસલી દૂધના ફેટનો અને પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એનાલોગ પનીર બનાવતી વખતે અસલી દૂધનો યુઝ જ નથી થતો. એમાં વપરાય છે વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ, વનસ્પતિ, સ્ટાર્ચ અને બીજા પ્રોસેસ્ડ ઇન્ગ્રીડિયન્ટ્સ. દેખાવમાં તો તમને બંને સેમ લાગશે, પણ અંદરના જે કમ્પોઝિશન હોય છે એ ટોટલી ડિફરન્ટ હોય છે. એક બોડી માટે હેલ્ધી હોય છે તો બીજું બોડીને નુકસાનકારક. હવે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં એક્ઝેક્ટલી શું વપરાય છે? તો એમાં દૂધના નેચરલ ફેટનો બહુ જ ઓછો અથવા તો શૂન્ય ઉપયોગ હોય છે. વેજીટેબલ ઓઇલ અને પામ ઓઇલનો યુઝ થાય છે. હાઇડ્રોજનેટેડ ફેટ્સ, સ્ટાર્ચ, એમલ્સિફાયર, સ્ટેબિલાઇઝર અને આર્ટિફિશિયલ કલર્સનો યુઝ થાય છે. તો હવે આ આપણા સ્વાસ્થ્યને નુકસાન કેવી રીતે કરી શકે છે? આ પ્રોડક્ટ્સમાં ટ્રાન્સ ફેટ વધુ હોવાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે. હાર્ટ ડિઝીઝ અને સ્ટ્રોકનું રિસ્ક વધી જાય છે. પાચન સંબંધિત તકલીફો પણ થઈ શકે. વેઇટ ગેઇન અને મેટાબોલિક પ્રોબ્લેમનો ખતરો વધી શકે છે. આર્ટિફિશિયલ કેમિકલ્સના કારણે લીવર અને કિડની પર પણ અસર થઈ શકે છે. અને એવું નથી થતું કે આપણે 2 વાર 22 વાર ખાઈ લઈએ તો આપણને તરત આ બધું અફેક્ટ કરે છે, પણ લાંબા ગાળા સુધી જો આ સેમ પ્રોડક્ટ્સ આપણે ખાઈએ તો ચોક્કસપણે આપણી હેલ્થને નુકસાન થાય જ છે. તો આ જે પ્રોડક્ટ્સ છે ફેક છે કે રિયલ, એની ઓળખ કેવી રીતે કરાય? તો સૌથી પહેલાં તો જ્યારે માર્કેટમાંથી આપણે આ પ્રકારની પ્રોડક્ટ્સ લેતા હોઈએ તો એની પાછળ વાંચવા જોઈએ એના ઇન્ગ્રીડિયન્ટ્સ, એનું લેબલ વાંચવું જોઈએ. પેકિંગ પર એનાલોગ અથવા કન્ટેન્સ વેજીટેબલ ઓઇલ, નોન ડેરી ઇન્ગ્રીડિયન્ટ્સ લખ્યું હોય તો એ અસલી ડેરી પ્રોડક્ટ નથી. એન્ડ એઝ વી ઓલ નો, તમે આનો ઘરે પણ ટેસ્ટ કરી શકો છો, જે કરવું એકદમ ઇઝી છે. તમે હળદર અથવા તો આયોડાઇન ટેસ્ટ કરી શકો છો. જો એનો રંગ લીલો અથવા તો કાળો થઈ જાય છે તો ધેટ મીન્સ એની અંદર સ્ટાર્ચની શક્યતા છે. અને બીજું છે એના લુક વાઇઝ, પનીરના ટેક્સચરથી પણ તમે એની ઓળખ કરી શકો છો. જો એનાલોગ પનીર હશે તો એને તમે જેવું ગરમ પાણીમાં નાખશો તો એકદમ સ્ટ્રેચી થઈ જશે અને સાથે ચિકાશ પણ પકડી લેશે. જ્યારે અસલી જે પનીર હશે એ એકદમ સોફ્ટ થઈ જશે અને એનું જે ટેક્સચર હોય છે એ થોડું રફ હોય છે. અને જે પણ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે, ભલે પછી હોટેલવાળા હોય, રેસ્ટોરન્ટ્સ હોય, સુપરમાર્કેટવાળા હોય કે પછી ડેરીવાળા હોય, એ બધાની ઉપર FSSAI એક્ટ 2006 અકોર્ડિંગ કાયદેસરની કાર્યવાહી થશે. સેક્શન 50 હેઠળ 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર કેસમાં જેલની સજા અને લાયસન્સ પણ રદ થઈ શકે છે. અને આટલું થયા પછી હજી પણ જો કોઈ એનાલોગ પ્રોડક્ટ્સ વેચી રહ્યું હોય તો તમે એમની કમ્પ્લેન પણ કરી શકો છો. આ છે ગુજરાતનો ટોલ ફ્રી નંબર, આની ઉપર કમ્પ્લેન કરી શકાય, અથવા તો FSSAIના આ પોર્ટલ ઉપર જઈને પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.